એ મારા વાલા દ્વારકાધીશ વાળા, એ મારા કાના, ક્યાં જીઓ મારો કાનો? એ મારા વાલા, આઈ ગયો તું ઘરે? આ ઉપરવા ને મારા વાલા ને મારા કોના કરો છો? તમને ખબર છે કંઢાઈશા અલ્યા રોમ વનવાસ માં હતા ને કૃષ્ણ જેલમાં હતા ને તમારો છોકરો ખેતરમાં છે. એનું કોક કરો. આ પાવડા રોજ લઈને આ રોજ ગભે નાશો ને એટલી વાર. હવે અમે અમારી જવાનીમાં અમે બહુ કર્યું, હવે તો તમારે કરવાનું આવ્યું. આ બાપા પેટ માટે તો ખાડો પૂરવો પડે આપણે આખી જિંદગી. એ મારો બાપા. વાલો બધાનું ભલું કરશે. પણ બાપા ઓપડો તો ખરા. આ કહેવાત મને હે કે હવામાન ની ભરાય છે પણ આ શેર ની નહીં કેમ ભરાતી? ઈ આખી જિંદગી નથી ભરાવાની કોઈની. મારો રામ કરે ઈ ખરું. અને વય શિવો લંગડો કે ઈ ખરું. તું શેઠરમાં જાને સાનો માનો જા, હાજે રોટલા ભેગા ખાઈ આપણે. આ અઠવાડિયે આ પેટમાં ગાંઠું વાળી છે આપણે. હવે ભૂખની વેળા આવી છે. હવે શું બોલી રહ્યા હો? આવો, રાધે આવો. રાધે, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. આયો મારો ભેરુ આયો. પાણીનો કડશીઓ લે આવી જા. હા. જીવા, કેવું હે? કોણ પૂરા ના ના, પાણી નહીં પીવું, હું જવું હે મારે. બેહો. શું હે? શું ગાવાના ગાવ હો? વેદના મારી એવી છે, અઠવાડિયાથી ખાધું નહીં. બે બાપ દીકરા હે. આ મારો વાલો હવે ચારે અમને દે. એ તો ભગવાન ઉપર ભરોસો રાખો, ભગવાન સારું કરશે ને ભગવાન તમારું પૂરું કરશે. ચિંતા ના કરશો. એ તો હવે ચિંતા ના આખી કરવાની જિંદગીથી હોય. બધા કહેતા જ આયા હે. એ હવે ચિંતા નહીં કરવાની. વાલો આપણે તો આવશે, આવશે, વાલો. દ્વારકાધીશ વાળા. હાલો આવશે. અત્યાર સુધી આલી ને હવે હાલવા નહીં આવે. જા, આવશે. જા, તું ખેતરે જા. ભગવાન હા, ભલું જવું ભલું છું, કરશે હો. હું જવું. લેતા બેહો તાર. ના ગોમ હમું જવું. રાધે રાધે. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. એ મારા રામ, એ મારા કાના. હે ભગવાન, હે રોમ, આવું તો કયું પાપ કર્યું છે કે ડોહાના કરેલા બદલા મારે ભોગવવા પડે છે? હે રોમ, હવે આ દુનિયામાં કદી આવું પાપ ના કરવું કે કોઈ દાડો કોઈનું ખોટું ના કરવું, ન કે આખી જિંદગી આવામાં ભૂખમાં મરી જાહો. હે ભગવાન, હે રોમ, હે ભગવાન, હવે તો ખેતરમાં કામ કરીશ ને આ ડોહાને કાંધા ભેગો કરીશ ને કે આ ડોહો પૂછો મરી જાય ને તો નોમ મારું આવશે કે આ છોકરે આખી જિંદગી એના બાપને કોઈ ના ખવડાયું. એ તો કહેવાતમાં નહીં. આ ભગવાન, હે રોમ. ત્યાં પાછળ આમ ફેવરીશ ને તો હુકા ને લીલા ને લીલા રહીશ. હે ભગવાન, હે રોમ, અત્યારમાં કોઈ વહેલો નાસ્તો કરીને નહીં આવ્યો અને પેટમાં તો હવે લાઈ મેલેરી છે. હે ભગવાન, હે રોમ, અમે આવું કોઈનું ખોટું નથી કર્યું. આખી જિંદગી આ ખેતી કરીને તો અમારા અંત લેકળી ગયા. હે ભગવાન, હવે કોમે નહીં થાતું. હવે તો સકર આવે છે, હવે કરવું જ છું. હા, અને મજૂરિયા બનાવું તો આટલામાં તો હું મજૂરી શું આલું? કોઈ ના વધે. આ કહેવાતમાં નહીં કે ખેતરનું કોમ ને ખેતરમાં હમાણું એવું થાય મજૂરિયા કરું તો. હે રોમ, હવે આ પેટનો ખાડો ભરવા માટે કોક તો કરવું પડશે. કરી દઉં કોક પડ્યું હોય તો આસુપાસુ રોજીને ડોહાને ખવડાવું ને મેં કોક નાસ્તો કરું ને નહીં થાય હવે કોમ. હે ભગવાન. રાધે રાધે કૃષ્ણ. તથાસ્તુ, તારું કલ્યાણ થશે. મારો ઠાક કર્યો ધણી આવ્યો લાગે.
વાહ મારા વાલા વાહ, આખી જિંદગી મેં દુઃખ વેઠ્યું અને અત્યારે આજ મારી ચોલી ભરી દીધી. એ મારા ઠાકર ધણી, એ મારા વાલા, એ મારા નાથ દ્વારકાના ધણી, એ મારા નાથ, અમે બે બાપ દીકરો તો અઠવાડિયાથી આ લાગણું વેઠી હવે શું કરશું? ને હવે આ મારો શિવલો આવશે એટલે જ મારો ઠાકર આવ્યો. અલ્યા ઓ તો પેટમાં ઉંદીડા બોલે છે. અને હવે તો મારો ઠાકર આવ્યો જો. હે આ તું મેઘ જા આપણા ઘરમાં રાંધવા માટે જો. લે પણ ખાવા તો જો, ભૂખ લાગી છે ને, લાવજો તાર. કાકા જોયો મારો ઠાકર, જોયો મારો દ્વારકા વાળો. આ ગામ આ શું છે? ખબર નહીં, મને હોણું આવ્યું તું, હું તો મને હોણું આવ્યું તું, કોક આઈને મેકી ગયું હે. મારા ઠાકર સિવાય કોઈ ના હોય. મારા શિવલા, હે ભગવાન, આપણું ભર્યું ભર્યું થઈ ગયું હવે. અરે હો મારે નાતે વેળા વાળી હો. ઘડે ગળામાં દસુરો જો આવું જોઈને કાકા આર્યો અંદર મિલ દો તમે ઘરમાં જઈને. હું અમે હાથ નહીં અડાડો હાલ. હે ભગવાન, હે રોમ, જલ્દી જલ્દી કોક આવશે કાકા, ઉભા થો કે હટ. હે હું તો ભગવાનને માનતો ને, તો ભગવાન તો દયાળુ લાગ્યા હો. ઓ બાપા, હે મારા ઠાકર. આ કા હડો હવે ભગવાને વેળા વાળી આ અલ્યા ધીરુ, હા પેલા શહેરમાંથી જે હરજી ભગત આયા ને આપણા ધીરુ, ઓ એમના બાપડાને બહુ તકલીફ છે. હમણાં ઘટ પણ આવ્યું, અત્યાર સુધી તો જાતે રોધતા હતા. હવે એમનાથી કોમ થતું નહીં. હવે એમને ખાવા પીવાનું જાતે બનાવતા હતા, હવે બનાવી શકતા નહીં. હવે શું કરશે એ? ગામના ગુંજરે 5 જણા વાતો સારી કરે છે કે હરજી ભગત ને આટલું દુઃખ પડે છે અને મેં હરજી ભગત નું તો ઘણો ખાઈ ગયો છું, તો આજ મારો વારો આવ્યો. હરજી ભગત હવે તું ચિંતા ના કરે, આ તારો ભેરો હજી બેઠો છે. હરજી ભગત હું તારા વારે સરે જ ના લોન હું પૂરું કરીશ હવે. વાહ ભાઈ વાહ, વેળા તો વાળી પણ હું હવે હરજી ભગત ની વેળા વાળું. લે ડોહા, આયો મારો શિવ આયો. અલ્યા ડોહા આટલી વાર ખાવાનું થઈ ગયું? થઈ ગયું બેટા, ખા. વાહ કેટલા ભગવાન દાડે વાહ. ભૂખ્યો મારો છોકરો. વાહ વાહ, તમે ને મુખાવું છું. એ ના 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 એમને એમને ના ના, તમે તો મોટા કેવો, તમે બેહો મુખાવું છું. એ તો તમે બેહો, આ મકા તો તારો આ મકા હો, તમારે કોમ કરો, મુખાવું છું. હું ખાવા ખું અને પેલા હરજી ભગત જેટલું દુઃખ વેઠવે છે, કારણ કે એની લોન મેં કાઢેલી આજે ના સૂકવા છું ને, તો પછી મેં મોણસ ના કેવું. ચા હાલ્યો શિવા, હું તું આવું. ખાઈ લે, થોડું ખાઈ લે, પેટમાં પડ્યું હશે તો થોડું એટલા કામ આ આવશે. મકા જઈને ખાઈ લો, તમે તાર ચિંતા ના કરશો મારે. એ મારા હરજી ઉઠ. અને શિવા, હાય હાય. આ તારા માટે ભોણું લાવ્યો છું. હે ઓ હા, ના હોય. તું જે ભાગ ભગવાન નો કાઢતો હતો ને, હા. એ ભાગ હું ખાઈ જતો હતો. આ દેનો આ સુકવવા આવ્યો છું હું. વાહ ભાઈ વાહ. નાના નાનપણમાં હું ભગવાનનો ભાગ કાઢતો હતો અને તું ખાઈ જતો હતો. હું તો એમ સમજતો કે ભગવાન આઈને ખાતા હતા અને તું ખાધો ને, જે હોય ખાધું, પણ ભગવાન અત્યારે મારું પૂરું કરવા આવ્યો હોય. આ એક તો પગે લંગડો અને કોમ કરે એવો છું ને, તો બીજું શું કરવા? ના ખાવું તો ના, હારું હારું લે. લો મારા વાલા, તમે બેહો અને હું તમને જમાડું. લે મારા વાલા, તું એ જવાન. આહા, મારે તો હું જમીન આવ્યો છું મારા વાલા. ના ના મારે ના ના. ના, લે લે, તું એ જમાડો. લે થોડો થોડો. લો તો હવે તમે જમો, હા અને હું પછી આ બે ને? ભણો લેવા આવું હો. હા. તમે ધોતા નહીં તો હું લઈને ઘરે ધોઈ નાખીશ હો. જાણે અજાણે મેં ભગવાનનો ભાગ કાઢ્યો અને આજ ભગવાન મારું પૂરું કરવા આવ્યો. હે કૃષ્ણ રાધે કૃષ્ણ, રાધે રાધે. જાણે અજાણે જેને ભગવાનનો ભાગ કાઢ્યો હોય એનું હંમેશા ભગવાન પૂરું કરવા આવે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ.